અરે શું છું નિકિતા? ખબર નહીં, મારી ગાડી અચાનક બંધ પડી ગઈ. જુઓ ને. શું થયું? ખબર નહીં, અચાનક બંધ પડી ગઈ છે. તો એક કામ કરીને તું મારી જોડે આવ, હું તને મૂકી જાઉં. ના ના, વાંધો નહીં. અહીંયા તો છે, હું ગાડી ચલાવીને લઈ જઈશ. પણ તારી ગાડી પછી હું લઈ જઈશ. ના ના, ખોટી તમારે હેરાનગતિ થશે. એમાં શું હેરાનગતિ? ચાલ મારી જોડે ચાલ. સારું, ચલો. તો હું તમને મૂકી જાઉં છું. ઠીક છે. 1 મિનિટ. ચાવી કાઢી લો. જાઓ તો. ઓહો ભાઈ ભઈલા, હા છેલ્લા ઘણા દિવસથી જોઉં છું કે તું કંઈક વિચારોમાં ખોવાયેલો લાગે છો ને, આમ એકલા એકલા હસવાનું ના મગજ છટકી નથી ગયું? ના, હવે મારા કામના વિચારો. કામ? ઓહો, કામના વિચાર હોય ને તો માણસ આમ સિરિયસ થઈને વિચાર. આ કેવા તારા વિચાર ખબર હું દેખાડું છું. આવા કામના વિચાર ન હોય. સાચું બોલ, બેનથી છુપાવીશ? એવું કાઈ નથી, બસ મારા બસ આ જો હસું તો આવી ગયું. શું છે બોલાલ? મને નહીં વાત કરતો કોને કરીશ પહેલા? બોલ ને. લે ઈ હું વાત કરને. શું વાત છે? વાત સ્વીટી એવી છે કે તને કેમ કહું એમ મન થાય છે. ઓકે, નથી કેવી ને તારે? કાઈ નહીં હો ને, આવું જ કરજો. હું જાઉં છું. ઓય બેસ. ભાઈ ઉઠ પહાડ કે નીચે. બોલો ચલો હવે બધી મસ્તી મજાક એક સાઈડ મૂકીએ. જે વાત છે એ બોલ. તારી પેલી ફ્રેન્ડ નથી નિકિતા? છે ને. હું એને પ્રેમ કરું છું. શું? ફરીથી બોલતો. હા, હું નિકિતાને પ્રેમ કરું છું. વાવ, એટલે આ નિકિતા મારી ફ્રેન્ડ તો અત્યાર સુધી હતી, હવે આ ઘરમાં એ ભાભી બનીને પણ આવશે એમ ને? સરસ. આવું બધું ક્યારે થયું હે? મને ખબર ન પડી. ખબર તો મને પણ ન પડી, પણ પ્રેમ થઈ ગયો. થઈ ગયો ને? લગ્ન કરીશ ને એની સાથે? એટલે તો તને વાત કરું છું. જો જરાય ચિંતા ના કરીશ. નિકિતાને હું મારી રીતે વાત કરીશ. એ મારી ક્લોઝ ફ્રેન્ડ છે. હું એને વાત કરું ને તો મારી એકેય વાતની ના તો એ ના જ પાડે. એટલે એ તું મારી ઉપર છોડી દે. પણ તને લાગે છે એ માનશે? અરે માને કેમ નહીં? હું છું ને તારી બેન. એને ગમે તેમ કરીને મનાવીને રહીશ. અને આ ઘરમાં તારી પત્ની તરીકે તો એને લાવવાની જવાબદારી મારી. તારા પર મને 1% વિશ્વાસ નથી કે તું મને લાવીને. વાત જ નથી કરવી, રહેવા દે. પણ તને ખાલી કહું છું કે મને આવું લાગે છે, પણ તું કરી શકે એટલે મને પાછો વિશ્વાસ છે તારી ઉપર, કારણ કે તારી બેસ્ટ ફ્રેન્ડ છે ને એટલે. વિશ્વાસ છે કે નથી? નો હોય તો ના પાડ દે. હું અત્યારે ઊભી થઈને જાઓ. વિશ્વાસ નથી. હા. આમ કર ના. હે? હા. સારું ચલ. આ વાત જાણીને છે ને મને બહુ ખુશી થયો. પહેલી વાર જીવનમાં તે સારું કામ કર્યું છે. નિકિતા જેવી છોકરીને પસંદ કરી. લે ચલ, હું જઈને એને પેલા વાત કરું. પણ દોઢ ડાયા થઈને છે ને અત્યારથી બધી તૈયારી ના કરવા માંડતો. હા પડાવી લાવી. એ મારો ભાઈ, હું એને હા પડાવીને લાવીશ. એ આ ઘરમાં આવશે તારી પત્ની બનીને. ઓકે? ડન.
હવે જવા દઈશ તો જઈશ ને. હા, જા હવે. અને આમ જો કામ બામ કરજા. વિચારોમાં ના રહેતો. ઈ જ કરું છું. ટૂંકમાં કામનો વિચાર કરું છું. જા હવે તું જા. મારો ભાઈ તો ગોઠવાઈ ગયો. બસ હવે એક વખત નિકિતા હા પાડી દે ને તો મારી લાઈફ સેટ થઈ જાય. આ છોકરીને કામ શીખવાનું કહું છું ને, કામ શીખતી નથી ને કરે ને એ ઢંગ ધડા વગરનું કામ કરે. આ નોકરી કેટલી ધૂળ બાપા. ટેબલ પર જો ને ડાઘા કેટલા પડ્યા છે. જય શ્રી કૃષ્ણ બા. એ જય શ્રી કૃષ્ણ. બા નિકિતા ક્યાં છે? ક્યાં છે? હું કામ છે તારે એનું? હવે હું એની આટલી જૂની ફ્રેન્ડ હે, મારે એનું કામ ન હોય આ બહાર જાઉં તું. હવે ભાઈ એને બધે બહાર રખડાવાની બંધ કરતું. તું જ્યાં જાશો ને અહીંયા લઈ જાશો ને અહીંયા લઈ જાશો ને અહીંયા લઈ જાશો ને ઘરના કામ કાંક શીખવા દે ને. બા જો આ તમારી ઉંમર હતી હે ત્યારે તમે બહાર રખડતા કે નહીં? સાચું બોલજો. એ અમારા જમાનામાં તો છે ને આમ પૈસા વગર ઘરનો ઉમરો ન ઓળંગાતો. અને અત્યારની છોકરીઓને તો ભાઈ સારું કરજો ભાઈ સાહેબ, આ ઘરના કામ કાંઈ નહીં શીખે તો જઈ મારે ને પારકા ઘરે વળાવવાની થાહે. એ છોકરીને કાંઈ નહીં આવડતું હોય તો સામેના હાહરીવાળા માને કહેશે તે શીખવા દે, કાંઈક કામ શીખવા દે. હા તમે હારી વાળાની તો સરાઈ છે ને, ચિંતા ના કરતા. હા બા કાંઈ નહીં એટલે એમ નહીં. આવું શું કરો છો બા? જો ને હમણાંથી હું ક્યાં એને બહાર લઈ ગઈ છું, કેટલા દિવસ થઈ ગયા. આજે છે ને થોડું કામ છે એટલે લઈ જાઉં છું. તમે કેટલા ડાયા છો, તમે મારી બધી વાત દર વખતે માની જાઓ, ખબર ને? નહીં માનો. તારી વાત તો છે ને મારે માનવી જ પડે. તું ગમે એમ કરીને મનાવી લેશો ને આમ એવા મેઠડા તમે મારી વાત નહીં માનો, મને આમ નહીં કરો, પણ એ હું જ નથી પડતી કે એને કામ શીખવાડવા જોઈએ ઘરના. આ એને કાંઈક કામ કરવાના કહે છે ને કે કામ કર તો એને રીહ બહુ ચડી જાય. એ તો કેવું આ સમય પ્રમાણે ના જમાના પ્રમાણે ચાલનારી છોકરી છે. હવે જો મને યા છે ને ઘરના કામ કરવા ન ગમે, એમ મારી ફ્રેન્ડ નહીં ન ગમે, એટલે તોય કામ તો હું બધા કરી જ લઉં છું. જો અત્યારે મારા ઘરના બધા કામ પતાવીને આવી. તો તું ઘરના કામ પતાવીને આવી છો તો પછી બેનપણીને એટલું ન કહી શકતું કે તારે હોતન ઘરના કામ શીખવા જોઈ? હારું બસ તમે કીધું ને બધું હું એને કહી દઈશ, પણ ઈ ક્યાં છે ઈ તો કયો તો કહું ને. હારું હવે આમ હશે એના રૂમમાં જા, લઈ જા, કોણ ના પાડે તને. હાલ જો આમ મોઢું બગાડીને હસો 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 હસો. હવે થયું ને, આમ હસતા રહ્યો તો હારા લાગો તો. કાઈ નહીં, હાલો મળતી આવું. હા જા. સારું કરજો આ છોકરી હો ભાઈ, હસાવીને જ રે ગમે એટલી રી હોય ને આપણને. ઓહો મેડમ શું વાત છે હે? સારી જ લાગે છો ભાઈ, આમ ને આમ ને. એ બધું છોડ, તું અત્યારમાં તૈયાર થઈને ક્યાં જવું છે તારે? ક્યાં જવું છે ને, ક્યાં આપણે બંને જાશું એમ બોલ. ઓ હેલો, મને તારી સાથે એડ ના કરો, હું ક્યાંય નથી આવવાની. જો નિકિતા, આ છે ને આપણી કોલેજ પતિ અને ઘરમાં રહેવાનું જ્યારથી તે શરૂ કર્યું ને એટલે તું એકદમ ઘર કુકડી બની ગઈ છો. નહીં કાંઈ બહાર આવવાનું, નહીં ફ્રેન્ડ્સને મળવાનું. એમાં એવું છે ને સ્વીટી, તને તો ખબર છે કે હું ને મમ્મી બે એકલા જ છીએ અને હવે છે ને આપણે મોટા થઈ ગયા છીએ તો થોડીક છે ને જવાબદારી તુંય લેતી જા. આખો દિવસ રખડ. જો આખો દિવસ રખડતી નથી હો, આ તો તું મારી ફ્રેન્ડ છે ને એટલે હું તારી પાસે આવી જાઉં છું. મને એમ હોય કે તને લઈને છે ને કંઈક બહાર જાઓ, મારે કંઈક વસ્તુ લેવી હોય ને તો તું મારી સાથે હોય ને તો મજા આવે, ટાઈમ જતો રહે. પણ નહીં, આપણે તો સીધી મોઢે ના જ કહી દેવાની. કેમ કે મારે ઘરમાં ઘણા કામ હોય છે અને તું બારે મારા મમ્મીને મળીને જ આવી હશે. મારા મમ્મીએ ચોખ્ખા શબ્દમાં તને ના જ પાડી હશે. ઘરમાં ઘણા કામ છે, તારા મમ્મીને મળીને આવીને તો એ તો એમ કહેતા હતા નિકિતાને કંઈક કામ શીખવાડો, નિકિતા કંઈ કામ કરતી નથી. જો એ બધું છે ને લેક્ચર હું તને નહીં આપો અને તારી મમ્મી કીધા કરે. તું મારી આ ગામડાના ગવાર છે એવું ના કરીશ. તું આમ વાળ ખુલ્લા છે તો રહેવા દે ને, ખરી છે તું તો ભાઈ. અને સાંભળ, અત્યારે બહાર જવાનું છે એ જવાનું છે, મેં તારા મમ્મી પાસે પરમિશન લઈ લીધી છે. હશે મારી માં, ક્યાં જવું છે હવે કે?
એ હું તને લઈ જાઉં છું ને, તું બસ ખાલી મારી પાછળ ને મારી સાથે ચાલ. સારું, આવું થોડી રેડી થઈ જાઉં. હવે આટલી તો રેડી છે, સારું ચાલ આવ ફટાફટ. ચાલ ને, બેસ અહીંયા. સ્વીટી, તું તો મને કહેતી હતી ને કે આપણે મારા ઘરના ગાર્ડનમાં બેસશું. અહીંયા ક્યાં લઈ આવી તું મને? ઘરના ગાર્ડનમાં બેસીએ કે બહાર બેસીએ, મારે તો બસ તારા ઘરની બહાર આવીને વાત કરવી હતી એટલે લાવી. બરાબર છે. તું ક્યાંક મૂવી જોવાનો પ્લાન નથી કરતી ને? પ્લીઝ મૂવી જોવાનો પ્લાન કરતી હોય ને તો બક્ષી દેજો. મારા મમ્મી મને મારી નાખશે યાર. ઓ ગોડ, આ તારા મમ્મીને છે ને હું સારી રીતે ઓળખું છું. એ છે ને આપણા બેન એવી રીતના બહાર નહીં જવા દે, પણ ઈ વાત નથી હવે. તો શું વાત છે? અરે બાપા, નહીં મૂવી કે નહીં કાઈ, આ તો ખાલી તારી સાથે વાત કરવી હતી ને એટલે લઈ આવી. એવી તો કઈ વાત કરવી છે તારે કે તું મને મારા ઘરથી દૂર અહીંયા લઈ આવી? આ એકલામાં વાત કરવી હતી એટલે. આ ઘરે તારા મમ્મી હોય ને, નહીં ને કંઈક વાત સાંભળી જશે ને તો વેલણ બેલણ ઉપાડી મારશે. સ્વીટી, તું મને જલ્દી કે, કેમ કે તારું કંઈ નક્કી નથી હોતું. એવી તો કઈ વાત કરવાની હતી કે તું મારા મમ્મીના સામે ના કરી શકે? કહું છું હવે, બહુ ઉતાવળી તું તો. પણ પેલા તું મને એ કે, હું તને આ વાત કરીશ એટલે તું મારી વાત માનીશ. જો એ બધી ગોળ ગોળ વાતમાં છે ને મને ના ફસાવ. તું ફટાફટ વાત કે. હવે મને અંદરથી છે ને એક્સાઇટમેન્ટ થાય છે કે એવું તો તું શું વળી કરવાની છો. નિકિતા સાંભળ, તું મારા ભાઈ રવિને તો ઓળખે જ છે ને? હા, ઓળખું છું ને. સવારે તો મળ્યા હતા. હા બસ. તને એનો સ્વભાવ કેવો લાગ્યો? સારો છે. ઓકે, ખાલી સારો? એટલે એમ તો સારા છે, મતલબ બહુ સારો છે. બસ હા, હવે આગળ બોલ. તો આ મારો ભાઈ રવિ, હા એ આગળ બોલ. એ તને, અરે મારી માં, આગળ બોલ ને જલ્દી. એ તને પ્રેમ કરે છે. અરે અરે, જો ખુશ થઈને હા ખબર હતી. જો હું છે ને, મને નહોતી ખબર કે મારો ભાઈ તને પ્રેમ કરે છે, પણ જ્યારે મને મારા ભાઈ આ વાત કરીને હું એટલી ખુશ થઈ ને કે મારી પ્રિય ફ્રેન્ડ એ મારા ઘરે હવે મારી ભાભી થઈને આવશે. સ્વીટી, તું છે ને તારા વિચારો ઉપર કાબુ રાખ. મારા મનમાં તારા ભાઈને લઈને કોઈ એવા વિચાર નથી. શું મસ્તી? જો આ દર વખતે હું મસ્તી કરું ને તો વખતે તુંય કરે છો. પણ નિકિતા, મસ્તીની વાત નથી બકા. ઈ તને છે ને, આમ જો મારી સામું જો, તને સાચે પ્રેમ કરે છે. અને તને મારા ઘરની તો ખબર જ છે ને, તને રાણી બનાવીને રાખશે. સ્વીટી, પણ હું એને પ્રેમ નથી કરતી એનું શું? મેં ક્યારેય તારા ભાઈ માટે એવું નથી વિચાર્યું. અને સાચે કહું ને તો તારા ભાઈ માટે તો શું, હું બીજા કોઈ માટે એવું નહીં વિચારું. સ્વીટી, મારા પપ્પા પછી જો કોઈ મારો આધાર હોય ને તો એ મારા મમ્મી છે. અને સાચું કહું ને તો જ્યાં મારા મમ્મી કહેશે ને હું ત્યાં જ લગ્ન કરીશ. મારી મરજીથી હું કોઈ દિવસ ક્યાંય આગળ નહીં વધું. હા તો એમાં ક્યાં કઈ ખોટું છે નિકિતા? તું ખાલી એક વખત મારા ભાઈ માટે હાથો પાડ. ઘરે તારા મમ્મીને વાત કરીને પછી જ લગ્નની વાત આગળ વધારશું ને. સ્વીટી, હા પાડવાની વાત જ નથી. જો તું મારી ફ્રેન્ડ છો અને તું કાયમ માટે મારી ફ્રેન્ડ રહીશ, પણ આપણા બેની દોસ્તીની વચ્ચે હું નથી ઈચ્છતી કે તારો ભાઈ આવે. ખરેખર મારા મનમાં તારા ભાઈ માટે એવી કોઈ લાગણી નથી. તું પ્લીઝ આ બધી વાતમાં ના પડ ને. હા, હું આ બધી વાતમાં ના પડું. મારા ભાઈની ખુશી છે ઈ બાબતે હું ના પડું, અને તું મને છે આ બધું લેક્ચર આપે છો એ હું માની જાઉં. મને એમ હતું કે આટલા ટાઈમથી આપણે બે ક્લોઝ ફ્રેન્ડ છીએ, એટલે કદાચ ગમે તે થાય તું મારી એકઈ વાતને ના નહીં પાડે. સ્વીટી, ક્લોઝ ફ્રેન્ડ છે એ બધી સાચી વાત છે, પણ આ મારી જિંદગીનો એક અલગ પાર્ટ છે. આ ડિસિઝન તો હું મારી રીતે લઈ શકું ને. તો તને હું ક્યાં ના પાડું છું નિકિતા કે તું ના લે? તો હું તને કઈ ના દેત કે ભાઈ તું હા ને હા જ પાડ મારા ભાઈને?
તને પ્રેમથી હું પૂછું છું કે મારા ભાઈના મનમાં આ વાત હતી એ તને કરી તો સીધી તે ના જ પાડી દીધી. હા, કેમ કે મારા મનમાં એવું કાંઈ નથી એટલા માટે મેં સીધી ના પાડી દીધી. અને જો સ્વીટી, હું હજુ તને પ્રેમથી એ જ કહું છું, હું છે ને જ્યાં મારા મમ્મી કહેશે, જ્યાં એને યોગ્ય લાગશે ને ત્યાં જ મારી જિંદગીમાં આગળ વધીશ. તો પછી છે ને પહેલેથી આ ફ્રેન્ડના ખોટા નાટક ના કરાય. તું મારી ફ્રેન્ડ છો ને. મેં જ્યારે તારી સાથે ફ્રેન્ડશિપ કરી ત્યારે મેં એમ તો નહોતું કીધું ને કે હું તારા ભાઈ સાથે લગ્ન કરીશ. નતું કીધું તો અને મેં તારી સાથે ફ્રેન્ડશિપ કરીને ત્યારે મેં પણ આવી ચોખવટ નથી કરી કે હું તારા લગ્ન મારા ભાઈ સાથે કરાવીશ. હવે મારો ભાઈ તને પ્રેમ કરે જ છે અને મારા ભાઈમાં ખામી શું છે? સારું કમાય છે, નોકરી ધંધો સારો છે, તને ખુશ રાખી શકે એમ છે, એમ છતાંય તું ના કેમ પાડી શકે? જો સ્વીટી, મારી છે ને ના છે. હવે આગળ તારે જે વિચારવું હોય એ તું વિચારી શકે છે, કેમ કે તું છે ને સમજવા માટે જ તૈયાર નથી કોઈ વસ્તુને. હા, મારા ભાઈની ખુશી માટે તો હું એકેય વસ્તુ સમજવા તૈયાર નહીં થાઉં. અને આ નિકિતાએ મને ના પાડી. એવું તો વળી મેં એની પાસે શું માંગી લીધું? એને કઈ મોતના કૂવામાં થોડી નાખવી છે મારે? એમ છતાં મને ના પાડી. કાઈ વાંધો નહીં નિકિતા, કાઈ વાંધો નહીં. હું એ સ્વીટી છું, મારે સમજવું એ સમજું ને, સમજી જઈશું. પણ મારા ભાઈની પત્ની તો છે ને હું તને જ બનાવીને રહીશ.